વિડિયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. સ્ટુડિયો રામદેવ એડિટિંગ પ્રતાળી અશ્વિન. એવી માં ભક્તિ જોગ માયા લવલા લવલી ભાતી કરે ભેડિયા વાળી કડવાડ કટા વાળી માં ખુડિયાર ની આય પધરામણી થયો હોય એવી જગદંબા એવી માતાજીનો આશીર્વાદ લઈ અખ્યાનની શુભ શરૂઆત થતી હોય તો એવી માતાજીની એક દિવેલિયા રૂપી જોલી અહીંથી રવાના થઈ આ જોલી ભાઈઓ બહેનોમાં આવે છે વાલા જે કોઈ બોલ બોલ્યો હોય ન બોલ્યો હોય આપ નવાયા પહોંચી શીખા હોય તો જોલીની માલિકો ફૂલની પાંખડી વરેજો કારણ દુનિયામાં મંડળ તો ઘણા ચાલે છે પણ આપ નજરે નિહાળી શકો છો કે જે કઈ આ રૂપિયાનો આ રામા મંડળ શું કરે છે આની જેને કોઈને ખાતરી કરવી હોય કા દર બીજની દી આવવાની વાત છે હજારો માણસ હજારો રામદેવ ભક્તો બાપાના સાનિધ્યમાં પ્રસાદ લે છે 24 કલાક ઢોલરા ગામની મલીગોરે 52 ગજનો નેજો પ્રગટે નિજ ધર્મની સ્થાપના છે અનેક દુખિયાના દુઃખ મારો રામપીર બાપાએ મટાડ્યા છે અને વાંજિયાને મારા બાપે દીકરા આપ્યા છે મારો બાપ આવી ધણીના દરબારમાં બંદગી કરી છે અને જે કાંઈ રૂપિયા થાય એક અનક્ષેત્રના લાભાર્થે વાપરી છે ત્યાંથી એક રામાપીર બાપાની નહીં પણ માતાજી ખોડિયારમાંની દિવેલિયાની જોલી અહીંથી રવાના થઈ છે અને ફૂલની પાખડી આપી બતાવજો આ જોલીની માલિકો નાખો નો નાખો એનો કોઈ અફસોસ નથી પણ વાલા આ જોલીની નિંદા ન કરતા આ જોલીની હાસી ન ઉડાડતા મારો બાપ આ તો એક ખમકારી માં ખોડિયારની જોલી છે મારો બપલિયો એટલે મન મૂકીને રહેજો હા 101 રૂપિયા માતાજીના દિવેલિયામાં રામ ભરોસે આવે છે सोने की झड़ी रुपए की मसाल सोने की झड़ी रुपए की मसाल जरमरिया जामा केसरिया बागा राजा अजमल ने जा कमा हमने को थी તાલીઓના ગડગડાટથી મારા પાપલીઓ બતાવજો માતાજીનો દિવેલીઓ છેલ્લે 2551 રૂપિયા ગામ વસંદરા આહિર યુવક મંડળ એમના તરફથી 2551 રૂપિયા આપે મારી બલહાર ભેડિયા વાળે મારી ખોડિયારમાંનો દિવેલીઓ બતાવ્યું છે મારા પાપલીઓ જગદંબાને જાજો આપે દૂત પુત્રના દીકરા માં ભગવતી આપે ખોડિયાર હાલ હલ હલ જગદંબા મા તુજો
મારી જપીએ તારા એ અખંડ આઈ તારા દીવડા બળે મારી પરગટ તું સુમા ઘોડિયા એ આજે રાજમાં એ જ તારે કોડલ સામારે અરે રાજા અજમલ તારે માથે આય ખોડિયાર આજ પ્રસન્ન છે હામડી જા જગતની માલિકો તારે જીત થાશે એવું આય ખોડિયાર નું પણ તને વચન છે લાલી
અરે મહારાજ કોઈ દી ને અત્યારે રાજની અંદર બોલાવવાનું કારણ અરે પ્રધાનજી આજ નથી તમારો વાક કે નથી તમારો ગુનો, પણ અત્યારે બોલવાના કારણ તો બિડાસ કે આ કે વીજળી સંકાર કરે છે, ઝરમર ઝરમર મેહુલા વરસી રહ્યા છે. તો આજ આપણે ઘણા સમયથી આપણે નગર સત્તા માટે નથી જા. તો રે પ્રધાનજી આજ મને એમ થાય છે કે આજ મારે નગર સત્તા માટે જવું છે, માટે ઘોડીલાની તૈયારી કરો. અરે મહારાજ આપણા ઘોડલિયા તૈયાર જ છે. એ આજે રાજાને પરદાના કોઈને સહાલિયા રે. પણ રે એ અમો ભોગણ કે મારો પંથડો અને મારા મારવાડ મારો દે એ અવથા કર ભરોસે જીવી અરે રે વાલા મારું ભલું રે રબારી એ આવા ઠાકર ભરોસે જીવન જીવીએ અરે રે વાલા મારું ભલું રે રબારી એ વાલા ગોકુળ મેલી વ્રજમાં કે આવતો નથી રે. એ વાલા ગોકુળ મેલી વ્રજમાં કે આવતો નથી રે. એ વાલા તારા વિના મનનું ક્યાંય માનતું નથી રે.
ને આપણા મલકમાં હાલો 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 જઈ આપણા મલકમાં એ આપણા મલકમાં ઉતારાયો રડા એ આપણા મલકમાં ઉતારાયો રડા એ ઉતારા કરી ઘોડે ચડજો મારા મહેરબાન હાલો ને આપણા મલકમાં હાલો 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 જઈ આપણા મલકમાં
મેળો છે ગોળ ને મીઠી છે હાકો મેળો છે ગોળ વાલ મીઠી છે હાકો એલા મને વાલો છે મારો દ્વારિકાનો ઠાકર ઓહો મને વાલો છે મારો ગેડિયાનો ઠાકર એ ઓરલી રે દાળ જમના ને ધીરે એ ઓરલી રે દાળ જમના ને ધીરે એ પગાડે નંદાજી નો લાલો રે હાલો જોવાને જાય પેટ ભરીને લીધો વાસણ કટકો પેટ ભરીને લીધો વાસણ કટકો એની મને મોરલી બનાવી રે હાલો જોવાને જાય ગોકુળ વધાવી ભલે મથુરા વધાવી ગોકુળ ધરાવી ભલે મથુરે પધાવી હરિકમ હીરલે દડાવી રે હાલો જોવાને જાય ઓરલી રે દાર જમના ને ધીરે પગાડે બડા ભદ્ર વીરો રે હાલો જોવાને જાય અમેર મારી રે વાલા માર દેશના મલધરી મોજ કરતા મલધરી રૂડા રે માર દેશના કામલડી ચાર દોરે ઉતોરે દીન રણામાં કામલડી ચાર દોરે અમલા રે દીન રણામાં મલધરી મોજ કરતા મલધરી ધૂળા રે માર દેશના અમારો આઈ સમાધાન એ ઉરેન મારી રે મલા માર દેશના એ અમે મલધારી રે મલા પોકરણ ગઢના ઠાકર બરોસ જીવન જીવતા મલધારી ધૂળા રે માર દેશના એ ઉરેન મારી રે મલા પોકરણ ગઢના એ અમે મારી રે મલા માર દેશના પોકરણ ગઢનો માર દેશના શિવલા ઓ મારો દીકરો ડી માથે આવી ગયો હા હા ઓહો તો તારું ડોહું બપોરનું ટાણું થઈ ગયું તો માલ ઢોર તો ઠીક છે કહું ટાટા સાહેબ હા પણ ઘરનું કાણી દેવું કેમ ભાઈ હવે મારે જવું એક નાઈટના કામે હા અને ઘરનું માલ ઢોરમાં જાય એવું કોઈ નથી લે કોઈ નથી મેં કીધું આજનું દી તારા ઢોર ભેગા મારા માલ ઢોર આઈ કેદા ને મારે ક્યાં ટાઈમ છે ભાઈ મેં બીજા ભેગા જવા દીધા લે કઈ વાત મારો દીકરો તારી પાસે ટેમ નથી જરાય નહીં ઠામું કો ટેમ નથી જરાય નહીં હાય તે તો મારો દીકરો ભજીયાન ગાંઠિયાન લાડવાન ખાવામાં મારો દીકરો ગોઠણિયા વારી ગયો તો તઈ તો કીધું નહીં મારી પાસે ટેમ નથી એમ હે અને જીણું એવું કામ સીધું તો મારો દીકરો થર્ડ રેગાનો ના પાડે મારી પાસે ટેમ નથી ભાઈ એમ નહીં હું એમ નહીં તારે કોઈ ઘીરે નથી લે કોને કીધું ઘીરે કોઈ નથી એમ ઘીરે તો તારા ડોહા ગાડું ભરાય એટલા હે કોણ કોણ છે ઘીરે હું કહું ઝીણકો હોય છે ફાફો હોય છે ગગો હોય છે ગગાની માં એનું તારે શું કામ છે તારે ઈ ક્યાં મારા ઘરમાં ઘો ખાલવાની જરૂર છે
મેં તને પૂછ્યું કેવું ટાણું થયું એમ તો તું તો મારો દીકરો ઠેઠ ઘર લગી પહોંચી ગયો. આવા હું લખણ આવા ભેરા છે હો ગામમાં. ભાઈ એમ નહીં, હું એમ નહીં. હું તને એમ કહું છું ઝીણકો ઘીરે નવરો હોય તો એને બોલાય તો ઈ માલ ઢોરમાં જાય એમ કહું છું. ઠેક એમ કે હા આમ તો સારું કર્યું તે ઝીણકાનું યાદ કરાવ્યું. એ તો મારું દીકરું ઠામુકું મને હાવ મગજમાંથી ને નીહરી ગયું. છે હું મગજ મગજ તો તારા બાપ હોય ને. તો બોલાય. લાય હું કહું એક હાથ કરું. હા કદાચ ને ઝીણકો આવે તો એ ઝીણકો માલ ઢોરમાં જાય હા તો શિવલા મારું કામ થઈ જાય. તો બોલાય. લાય એક હાથ કરું. એ તનો બોલાવે રૂપલા એ આવજે હો વીરા મારા રેતી ના રણમાં એ તનો બોલાવે રૂપલા આવજે હો વીરા રે મારા રેતી ના રણમાં રતનો બોલાવે રૂપલા આવજે હો વીરા રે મારા રેતી ના રણમાં રેતી ના રણમાં રેતી ના રણમાં રેતી ના રણમાં. હાલો 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 સને વિરાજ મોઢે બોલો વિરા માવડી અને વિરલાયા જ મને મારો હાથ આજ નાનપણ વિરા મને મારું હામડે જોજો હે પણ વિરાયા તો મોટા હાની છે બધી મજા જલ વિરાયા જો મને કરવી લાગે કાગડા એ આ મારું ઘરેણું ઘરેણું તો મોટા હા કેરી બધી મજા અરે રે જલ વિરા મને કરવી લાગે કાગડા હે બોય એ હું રે રબા આરી રે હે વીરા પોકારણ શરણે એ હરા હું રે રબા પોકારણ શરણે
દશરાનો બરાડા દેહનો પકારલા છે એ રામ રામ મારા ભાઈને રામ 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 ઝીણકા. જય ઠાકર ભાઈ જય ઠાકર વીરા જય ઠાકર જય ઠાકર. કા ભાઈ હારું ને ભાઈ આમ હારું છે હે પણ મેં કીધું હમણાં ભલા મારા ગામમાં આવું ગામમાં ક્યાંય ભેરો નથી થતો હા. સીમમાં આવું સીમમાં ક્યાંય ભેરો નથી થતો કેમણા વાહ છે એમ કહું. ભાઈ તું ખોટું બોલ મને હવારમાં હામો મળ્યો તો ભાઈને બોલાઈને સીધે સીધો ગયો હવારમાં હામો જઈડો તો તય તને નથી ખબર કાઈ હવારે તો બારો જાતો તો હું તય હામું નહીં જોવાનું કે ઉતાવળ હોય ઉતાવળ હોય ને બસ સુકાઈ જાય. એવું હતું લે આ લે હા તે હું લેવો બોલે ઈ તો કે ભાઈ મેં કીધું હમણાં ઘણા દાડા થઈ ગયા હા. મારા ભાઈને ફાયરો નથી ભાઈરો નથી મેં કીધું હાવ હુવાઈ કરી બે ભાઈ ભેરા થઈને ઘડીક વાર એમ હોવ, એ ભાઈ હોવ. આજ આપણે બે પેજો વાડીએ ભેગા થઈ ગયા હોય ભાઈ હા ઢાલને થોડોક આપણે ઠાકરને યાદ કરી લઈ થોડોક શું આટલો બધો યાદ કરી લેવાનો થોડાક માં શું કરે. અરે થોડોક કરો પણ થોડો યાદ કરી હા અને થોડો આપણા બે ભાઈના રુદિયાને વારી લે વિદા હા અને વાડીએ આપણે મોજ માની લે ભાઈ હા ઈ હારું કર્યું લે. જે હો ભાઈ જે હો એકલો ભાઈ જે હો એકલો હતો તારે કે મને ઠાકરને યાદ કરવાનું મન ન થતું. હા ગરમી એવી પડ્યા ને હા બે ભાઈ હોય તો થોડીક મજા આવે થોડીક ગરમી સડે ને ભાઈ જે હો ભાઈ સાંભળી જાઓ આજના પ્રસંગની માલિકો ખટારિયા પરિવારના આંગણે એવા અમારા ઘનશ્યામભાઈ ખટારિયાના આંગણે આજે મારું નવા રામદેવડા રામા મંડળ ઢોલરા રમી રહ્યો છે. કહેવાનો મારો ભાવ છે મિત્રો કે આજ જે કાંઈ તમે વરહશો જે કાંઈ ફંડફાળો થાય છે એ તમામ રકમ રામદેવડા ધામ એટલે ઢોલરા એક રામાપીર બાપાના મંદિરે કે જ્યાં ટુકડો છે ત્યાં મારો નાથ ટુકડો છે હરિહરનો આકલો થાય છે અને કે વ્યાઘ્ર તો આવી પીર રામદેવનો પ્રસાદ છે જ્યાં 12 બીજના ઉત્સવ ઉજવાય છે વાલા નિજ ધર્મની જ્યોત પ્રગટ છે 52 ગજનો નેજો પીર રામદેવનો ઝરહળે છે. આવા એક અનક્ષેત્રના આભારથી આ રૂપિયા વપરાય છે ત્યાંથી એક ફાળાની બુક રવાના થઈ હોય આપની સમક્ષ આવે છે. કદાચ માં કુળદેવી આપ્યું હોય ઠાકરે આપ્યું હોય લીલા નેજાવાળા પીર રામદેવે આપ્યું હોય બાપ ફળની પાખડી વરજો કારણ કે જે કાંઈ તમારું દાન આવે છે એક ધર્મના માર્ગ એક સત્યના કેળા ઉપર વાપરવામાં આવે છે વાલા એટલે અહીંથી એક ફાળાની બુક રવાના થઈ છે અને એક બીજો એક અગત્યની વાત એવી છે મિત્રો કે મારી રામદેવડા રામા મંડળ એટલે કે ઢોલરા અમારું એક જ મંડળ ચાલે છે અમારી કોઈ બીજી સંસ્થા નથી. ખાસ કહેવાનો ઈ છે વાલા જે કહીને આ રામ મંડળ રમાડવું હોય તો અમારી રામદેવડા ધામ એટલે ઢોલરા કે અમારી એક જ સંસ્થા ચાલે છે અમારી બીજી કોઈ સંસ્થા નથી. કોઈ પણ અમારા નામ ઉપર છેતરાશો નહીં વાલા. અમારા મંડળનો જો રમાડવા માટે અમારા કોન્ટેક્ટ નંબર અને અમારા પ્રમુખ શ્રી શૈલેષભાઈ રૈયાણી બધા એવા જ અમારા મંડળના સંચાલક શ્રી અમારા ભાઈ શ્રી વિપુલભાઈ પટેલ આ બંને ભાઈઓનો કોન્ટેક્ટ કરી છતાંય એક કોન્ટેક્ટ ન થાય તમારું રામદેવડા ધામ એટલે ઢોલરા રામદેવજી મહારાજના મંદિરે પણ ત્યાંથી અમારો નંબર મળી જશે. ત્યાં તમારું વાયક લેવામાં આવે છે. એટલે અમારી કોઈ બીજી સંસ્થા નથી માલા બાપ. એટલે ખોટા કોઈ નામથી છેતરાશો નહીં. આજનો પ્રોગ્રામ આજનું જ્ઞાન જે કઈ અહીંયા લાઈવ થઈ રહ્યું છે એવો સ્ટુડિયો રામદેવ આજે લાઈવ કરી રહ્યો છે મારો બબલ્યો. એટલે મોજથી
ટાઈટ હોય તો અંદર મોબાઈલ ચાલુ કરીને જોઈજો, પણ જોઈ જો આ મોજ, આ ડાંગરની મોજ. હા જો પણ રે એ આ મધવારી ગામમાં જઈ તારો દી ફર્યો જો મારો વિરલો જ હે અને વાલાએ મારી ખબર લીધી નાય કા એ આવનાન રે ભણના હતા નેડલા અરે રે તું તો ભૂલી રે ગયો મારા ભગવાન. એ જોલે જાતો વિના ગાંડી ગીરના મોરલા મોરલા આ તો બેને વિના આપણે ગાંડી ગીરના વિના મોરલા મોરલા અને વાલા યાજો કંકાળ શનિ વરતા જદી વિરાય આપણા પેટા એ પલ વિરાય આપણી રોતો હવે તો ના બોલતા અરે રે જદી વિરા જદી આપણા બે ભાઈ ના વિરા જો ફાટી ફાટી જાય જો મારો વિરલો જહબ મારો ઢોલરાનો રાજા જ્યાં ઉતરે ત્યાં ડંકાડો મારો ઢોલરાનો રાજા ઉપર ડોલરાયા જો
વાસળી રે લો એ વાહડી વાસળી એ કાયા જપો પટને વાસળી એ કાયા જપો પટને એવી વાસળી વગાડે ઓલો દાદાજી નો કાનુડો રે લો એવી વાસળી વગાડે ઓલો જસોદાનો દાદકો રે લો એ આલા લીલા વાસળિયા રે ગધાડો એ આલા લીલા વાસળિયા રે ગધાડો से तोड़ ने बोली मीठी वाली हाकार ए बोलो हेलो से तोड़ ने बोली मीठी वाली हाकार ए अमले वालो लगे अमले वालो मारो ढोल लालो ठाकार ए अमले वालो से अमले वालो मारो ढोल मारो ठाकार ये हमारा ही नहीं जो हमारा संजय भाई जो है जब आप जो है जो डायलॉग हे जाबो अतुना मावी शिरोज यानी आकारा हे विना अतुना मावो शिरोज यानी आकारा अमले वालो से अमले वालो मारो डोला मारो ठाकार તારા નેહડે તમારી બેટી જમાટ પડી ગઈ શું સમરી ફળી ગઈ ને સમરી પડી ગઈ હો ભાઈ પડી જાય ભાઈ કેમ પણ ભાઈ આયા વાતાવરણ જ એવું રાખે એમ એમાં કઈ ઘટે ને કોટ બોટ કાક પહેરતો જા કેમ બેવડો વર્તો જા અંદરથી ઉપડી છે એવું છે ભાઈ એ ભાઈ તો હવે કઈ વાંધો નથી ને ભાઈ હવે કાઈ વાંધો નથી આમ તો હા હવે આવ્યો છો તો હું કહું આટલું કામ કર્યું ઝીણું કામ કરતો જા મને ખબર હોય તો કામ વગર મને કોઈ દી બોલાય નહીં ભાઈ હવે ઝીણા એવા કામમાં તું મરી જાય કેવું ઝીણું એવું કામ તારું ઝીણું કામ તો હોય જ નહીં કોઈ દી મોટું કામ તારા કીધે થાય એમ છે અરે થઈ જાય ઝીણું કામ તો તું હાલતા કરી નાખ હા
એટલે મેં કીધું આજ નથી તારા ઢોર ભેગા માલ ઢોર આઈ જા ને હા હું એકાદું ગામતરું કરી આવું તે મારે નહીં જવાનું હોય લે મારે જવાનું કામ જ રહે તારે જવાનું હોય, મારે ન જવાનું હોય એટલે ભલે મને તું હું કહું વાંધો મણા નહીં તારે બાયડી નહીં છોકરા તારે શું કામ હોય બધું તારે જ છે તે એ લે હવે તે તારું છોકરું ક્યાં છોકરું તારી ગીર નથી આવ્યું હવારમાં તું તી પછી કઈ જોયું નથી આથી મને કઈ ગયો ને મને કે કાકા ઘર બાજુ જાવ છું ત્યાંથી હું ને કાકા બે મેરે જવાના છે મેરે તો કઈ ન જાય એની મેળે ક્યાંક વિયો ગયો છે હે હા એની મેળે મેળે વ્યો ગયો હા એકલો ગયો પણ હવારમાં આવ્યો તો તી પછી જોયો નથી ભાઈ હું કહું એકાદો હાથ કર જો તારે ન દાવું હોય મારે તો કાકાને હાથ કર તો ઈ તો જાય મારો બેટો પણ ઈ તારે કેવું છે મારા કીધર નહીં જાય એમ હમણાં ક્યાં સીધું કામ નથી કરતો એવું છે આડો હાલે અરે આડો શું ટાહો ટાહો એટલે જાય કઈક તો વાડમાં કહાય છે એવું છે હા તો હાલ તારા છોકરાને બોલાવું કઈ રે ખાટ જો ભાઈ એ જે કાકા બોલાવે ગીગલાયા આવાજ રાયા એ જે કાકા બોલાવે ગીગલાયા આવાજ રાયા એ ઓરે દિલાર વેલી આવજે કે કઈ મજા આયા કાકા બોલાવે ગીગલાયા આવાજ રાયા આય મારો દીકરો આયા એ જે કાકા બોલાવે ગીગલાયા આવાજ રાયા હા મારો દીકરો હા બાપો આજે કાકા બોલાવે ગીગલા આવ્યો રે આય મારો દીકરો આય આયો રે તિલર વેલે ઓલે કર્યું બજાર કાકા બોલાવે ગીગલા આવ્યો રે એ તાજ છે ભાઈ ખેતર મસૂરે પડ્યા કામ તે કર્યું મસૂરે પડ્યા કામ કાકા બોલાવે ગીગલા આવ્યો રે આય મારો દીકરો આય શું કાકા અડધી રાતે કામ પડ્યું તે તને કામ વગર બટા ન બોલાય બજવે હે બેટા હા તે તને કામ વગર કોઈ દી નહીં બોલાવવાનો અમારે ને આવી ટાઈટ નો હેરાન ન કરતા હોય તો હે હેરાન તો કરવું પડે ને તાર બાપાએ મને હેરાન કર્યો હું તને હેરાન ન કરું ઈ વાત સાચી કા હે બેટા હા તે તારા બાપા કે છે 2 દિવસથી ઘરે આવતો નથી માલ ઢોર સારવા જાતો નથી આ બધું છે શું મારો દીકરો બીજું બધું ઠીક પણ તમે બે ભાઈઓ કેમ ભેગા થયા લે તે માર ભેગું ન થવાય મેં કીધું બા જવાના છે તાણા હામો છોકરાને હાથ વાગો રાખી એટલે બા ક્યાં જવાના છે? ને બાને જાત્રાએ મોકલવા હે જાત્રાએ જવાના ને તઈ મેં કીધું હાવ નથી જવાના હવે હાવ જાઈને તારી નાની ઈ ફરિયામાં ઘુમરા ઘુમર થઈ છે ઘરની ડોહી હું નડે તને એમ કહું બાપા થોડાક દી જારવી જાય મારું બાકી નથી હે બા પાસે બાકી છે કેટલા માંગ અરે એમ નહીં ઓમ મારું હજી બાકી નથી આ પણ કેદું ના બાકી છે એમ કેને એમ કહું છું કાકા ને અડકતો જો હું કે છે આ મારા મમ્મી નથી એટલે આટલું બોલે ન કઈ કોદી નો બોલે લે તે તારી માં શું કઈ સોનિયા ગાંધી છે હે ભાઈ એક ઉભા મોરની મૂકી બોથાલામાં જડબું ફેરવી નાખી તારું તમે આયા બોલો છો ઘરે કઈ બોલતા જ નથી ધીરે તારો ડોહો માં દીકરો બે મારો વારો આવવા દેવા જોઈએ ને ઈ વાત હતી હાવ એવું છે ભાઈ હે આમ તો કાક બોલવા દીજો કેરેક કેરેક હું કે કશું મારું હજી બાકી નથી પણ શું બાકી છે કઈક મોઢામાંથી ફાટ તો તો ખરા કાક કે તો એને ખબર પડે દીકા અરે મારા વહુના આણા તેડવાનું બાકી નથી લે આવ લે આ લે આને તો ઘરનું કોથળામાંથી બિલાડું કાઢ્યું એ બેટા ઈ જે મોય જેવડો થયો ને તારી જે આણા તેડો વાત કરેસ તું હા તમારી આખી મેંડી કડટલી પડવા અરે મારા દીકરા હજી તો આ ખીલતું ઈ ફૂલ હાસુ છો જો. ઈ તો છે ટાઈટ નહીં બેટા હું તમે કીધું હજી તો ખીલતું ફૂલ છો તમારું ફૂલ લંઘાઈ જવા આવ્યું હવે ભાઈ લંકાઈ જાય તો એક નેસો થઈ જાય આયો અને આ શિવધારા સોસાયટીના છોકરા કેવા મેણા મારે છે ખબર હે આઈના છોકરા તને વઈને વઈને મારે હે અરે મેણા મારે છે મારાથી સહન નથી થતું તો તને શું થાય છે મને કયા એવો કંટાળો ચડે કેવો કે મસાલાવાળી સોડા પીને મરી જાવ ઈ તો ડોહી લાગુ પડે લાગુ પડે તો મારી હવા ન નીકળી જાય હા 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 તું તો મારો દીકરો ઘણું સમજસ કાકા તમે કઈ સમજાવવાનું એ ભાઈ એમ ફૂફુ શું કરે તું લ્યા કા
એટલો બધો વાલ કરે છે, કિરત બિચારા વાલ કરતો નથી. ઈ તને લાગે ભાઈ મને રુદિયામાં વાલો એવું છે કિરત બિચારા હડકેલો ઉપાડે છે તું આને. કાઈ ને તઈ તને લાગે ભાઈ છોકરાને હું હથેળીમાં રાખું હે હમણાં એક દી હથેળીમાં રાખ્યો તો હા. તારી કતર થઈ હથેળી ભફરગર હેઠે પડ્યો તે પડી જાય એવો છે ને સમજો ને. આમ તો હા આને કાંઈક ખવડાવતો જા બેટા ભાઈ. તમે કઈ જવાના છો કે નથી જવાના? ક્યાં મારા હોનાણા તેડવાના. પણ તારા બાપા કે તો મારે જવાય એમ તો મારે આગળ લાય નહીં. એમની તમારું કઈ માને નહીં. મારું માને ને હે? બધું માને કેમ ન માને. અમે છે ને મારા મમ્મી થી કામે નથી થતું હવે હા, એટલે. હા ખાવા તો હુંલો જોઈ છે બેયને પણ એનો કઈ વાક નથી ને મારો કઈ વાક નથી, સમજો તમે. હા એ ભાઈ આમ તો કાંઈક નેઠો કર્યો હોય તો હું કહું તો ઈ માલ ઢોરમાં જાતો હોય ને હા. તો આમે નાઈટના કામે તો જાવું છે જાવું છે. વર્તા વેવાયના ઘર ઢુકડા હાયલા આવશું હા. એ ગગન વહુને તેડે આવશું હા, ઈ થાય કેમ કરું બેટા તો માલ ઢોર સારવા જઈશ ને. પછી તમે જાઓ ને હા જાવ જ ને હું ભેગો જાવ એની. તો ઠેક ન કરે આ બોલે ફેર માતાજીને માંડવામાં બેસી ગયા હતા. ઈ તો ડોહા આડો આવ્યો તો મેં કીધું ઘડીક વાર લટ છોડતા જાય પણ તારા વયસમાં બે કામ હોય પેલા એક જ કામ કરવાનું હોય. હા એમ કાકા એટલે તમારો ઉપર ભરોસો આવે આની ઉપર ન આવે. હા મારી પાસે ભરોસો રાખ બેટા. ઠેક પૈસા કોણ દે વાપરવાના? તને મારા ઉપર ભરોસો નથી હે તારી પર ભરોસો ક્યાંથી હોય. તને કહું હું ભાઈ આમાં કોઈની ઉપર રખાય એવો નથી હવે. આમાં ઘડીક ભાજપ આવે છે. ખમૈયા કરી જા આમ તો હા. બહુ કાંઈક બોલવા તો દે છોકરાને. તારી ગાડી કરે એટલે બોલવા નહીં દેવાનો. કાકા તમે સાચું બોલો, કોઈ ઉપર ભરોસો કરે જેવો ન છે? કરાય જરાય. એ પછી એનું પિસ્ટન છોટી જાય છે એવું છે. હા આમ તો એય બોલવા દે છોકરાને મન ખુલીને પછી બોલવા આમાં કયા કૂપન માંથી નામ નીકળી જાય કઈ ખબર નથી પડતી. દે. ઈ હાચું તારું ભાઈ. તેના કરતા તારા નામનું હું ઘાસલેટ આવે હે હે તારા નામનું ઘાસલેટ આવે એ બાપા બંધ કરી ઈ દીધું. તો કહું છું આમ તો ચોખા આવતા છે. હવે પૈસા કોણ દે વાપરવાનું? લઈ લો. એન પાસે હા, એની પાસે લઈ લો. હા હાલ મારો દીકરો મારી આગળ માગી લે. કે ગવલડી ચારવા ને જરૂર કાકા ગવલડી ચારવા લઈ જાઓ. એ ગોળિયા બેડલા બોલે રૂપા કાકા ગોળિયા બેડલા બોલે. કેવા કેવા મેળલા બોલે કે ઘોડિયા કેવા કેવા મેળલા બોલે રે. રતનાનો છોકરો વાંઢો કી ગેડલો, રતનાનો છોકરો વાંઢો રે. એવા એવા મેળલા બોલા કે ઘોડિયા એવા એવા મેળલા બોલા રે. એક રૂપિયો આપો રૂપા કાકા, એક રૂપિયો આપો રે. એક એક રૂપિયો આપે રૂપો કાકો એક રૂપિયો આપે રે. કેરો રૂપિયો લઈ લો રૂપા કાકા, રૂપા કેરો રૂપિયો આપો ને. રૂપા કેરો રૂપિયો આપે રૂપા કાકા રૂપા કેરો રૂપિયો આપે રે. ગાવલડી 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 ચારવા આલો કી કલડો, ગાવલડી ચારવા આલો રે. કાવલડી સારવા જાને કી ગામોરા ગાવ કી જાનવા જાને રે. તેરવા હાલા રબારી ભાઈ હાલા તેરવા હાલા રે. રાજા સુખન યમરા થાયા રે. અવરું ફરીને હાલા રબારી ભાઈ અવરું ફરીને હાલા રે. અરે ભાઈ હા ભાઈ સામેથી મહારાજ આવતા હોય જણાય છે વિરા. એ હું કહું જઈને બાપુને પગે લાગી લેવું છે થોડી પગે નો લગાય અવરું ફરીને પૂરે તને કઈ બીજી ખબર છે? શેની? ઓલો ગગો કેતો એવું જ થાય આવશું ત્યાં જાહું તો પાછા બે. આ કેમ મહારાજ જમલ પાપી પેટના વાંજ્યા હે. એમાં આપને શું વાંધો વાંજ્યાના મોટા જો નાના તેડવા જાહું ને ન જવાય નો જવાય તો આપણો ગગલો વાંજ્યો રે. તો તો ફૂટું થાય અવરું ફરીને ઉભો રહી જા કઈ બોલતો નહીં. અને કદાચ કઈ પૂછે ને હા તો હું કહું તું તારી રીતે કહી દેજે હું મારી રીતે નહીં કહું તું કીજે. ઠેક. મને નો આવડે બોલતા મોટો તું છો. ખાતા મારે કઈ અવરું બોલાય છે ભાઈ. અરે પ્રધાનજી, જી મહારાજ. આજ મને અને તમને જોઈ અને રબારી ભાઈઓ અવળું પ્રભાવ માટે તપાસ કરો. ભલે મહારાજ. અરે રવારી ભાઈ, હે, જો જીનકા? ઓ રવારી ભાઈ, હા, આપને બે ભાઈને બર કરે છે ત્યાં બીજું હોય કે હોય આપણને જ પર કરે. ઠેક. હા પ્રધાનજી અરે રવારી ભાઈ, હા ભાઈ તમે અમને અને અમારા મહારાજને જોઈને અવરું ફરી શા માટે ઉભા? અરે વીરા પ્રધાન,
આજ તમને અને મહારાજાને જોઈ નહીં વીરા, પણ અમે તો અમારા ગગાની હોનું આણું તેડવા જતા હતા ભાઈ. અને માય કાંઈક ચીજ વસ્તુ ભૂલાયું લાગે ભાઈ, માટે હું અને મારો ભાઈ ઉભા ઉભા વિચાર કરીએ છીએ વીરા, બંને ભાઈ ઉભા ઉભા વિચાર કરીએ છીએ. અરે રબારી ભાઈ, તમારી પાસે બધી વસ્તુ છે છતાં જૂઠું શા માટે બોલો છો? અરે વીરા પ્રધાન, તો જઈને મહારાજાને કહો કે આજ આ રાયકા ભાઈઓ સાચું ને સત્ય કહે. મહારાજાને માથું તો નહીં લાગે ને વીરા, ભલે રાયકા. મહારાજાને માથું તો નહીં લાગે ને. અરે મહારાજ, રાયકાભાઈ કહે છે સાચું અને સત્ય કહેવામાં આપના મહારાજને રીસ તો નહીં સડે ને? અરે પ્રધાનજી, આજ રબારી ભાઈને કહો, જો સાસુ બોલે તો નિરાજમાંથી ઇનામ આપજો, અને જો જૂઠું બોલે તો કાળિયા ઠાકરના સોગંદને એને સત્ય મનાવજો વીરા. ભલે મહારાજ. અરે રબારી ભાઈ, હા ભાઈ, જો તમે સાચું ને સત્ય કહો હા ભાઈ, તો રાત્રથી ઇનામ દેવામાં આવે, હા વીરા. અને જૂઠું બોલો તો તમને કાળિયા ઠાકરના સોગંદ છે, માટે સત્ય જણાવો. એ ભાઈ, ઓ આ તો મારું દીકરું ઠાકર ના હમ દે ઠાકર ના આમ આપણે ખવાય નહીં ભાઈ. નો ખવાય. હા શું કહી દેવાય ભાઈ. આમ જો હું અને રહી વાત હાસુ કહેવાની. હા હું કહું આપણે ક્યાં કહીશી, હા આખું ગામ કે આખું ગામ કે છે. અને પછી હાસુ કીધા પછી બાપુ ઇનામ દે તો ઠીક છે. હા. અને બે ભાઈને ધબધબા હાસુ કહી દેવું. હા શું કહી દે ભાઈ હો જાત કે હાલ ભાઈ. હાલ તે હાલ ભાઈ. અરે મહારાજાના ચરણોમાં રાયકા ભાઈઓના નમન છે જય ભાઈ. ભાઈ. હા વીરા રબારી, હે મહારાજ, આજ જ્યાં તમ જેવા ધર્મ ધ્રુવ રાજવી રાજ કરતા હોય, હા વીરા, હે મહારાજ, જેમની આ પ્રજાને કોઈ વાતનું દુઃખ ન હોય, પણ મહારાજ આજ કદાચ નાના મોઢે કોઈ મોટી વાત થઈ જાય ને મહારાજ, આજ તમારી રેહ જાણીને માફ કરજો મહારાજ, આજ તમારી રેહ જાણીને ક્ષમા કરજો. હા વીરા રબારી, પણ હે મહારાજ, આજ કહેતા મારી જીભ પર નથી ઉપડતી મહારાજ, પણ આજ તમે ઠાકરના સોગંદ દઈ અને આજ કેવા ઉપર મજબૂર બનાવ્યા છે, તો સાંભળો મહારાજ, આજ અમે નહીં પણ અરસ વર્ષના લોકો કેવી વાતો કરી રહ્યા છે, દરબારી કહે ને તમે પણ સાંભળો મહારાજ. હા વીરા, એ દરબારી કહું ને રાજા, હવે સાંભળો રે. હા વીરા, અને કરુણા દલાલાની વાત, તમારી કહું ને રાજા, સાંભળો રે. હા વીરા, સ્વાદ વીરા, નહીં વીરા, મહારાજ આજ હું કહું અને તમે મને સાંભળજો વીરા. કહો મહારાજ. આજ રાજો હું ને રબારી, સાંભળો રે. કહો મહારાજ. અને કરું માર સાસા
યુવરાજ આજ લાસાને લખામી બોને માર દીકરી રે જાણીએ છીએ મહારાજ આગે સગુણા અહીંયા કેરો માર વીરા મારા આજ લાસાને લખામી બોને માર દીકરી રે સત્ય વાત છે મહારાજ સાંભળજો વિરામ આજ ધણાતા દીકરીઓ વીરામાં રાજમાં રે આને કેવી રીત વાદી રે કે બા આઈ વીરા મારા આજ ધણાતા દીકરીઓ વીરામાં રાજમાં અરે વીરા રવારી હા મહારાજ આજ મારે લાશા લક્ષ્મી અને સગુણા મારે ત્રણ દીકરી સદા મેં વાંધ્યા શા માટે કહેવાય વીરા હે મહારાજ આજ વાત અમે પણ જાણીએ છીએ મહારાજ કે આજ તમારા આંગણાની ધર અરે જગદંબાને ઝાંખી ભાડેવી એક નહીં પણ ભગવતી જેવી ત્રણ ત્રણ દીકરી રમી રહી છે મહારાજ હા વીરા પણ હે મહારાજ દીકરી તો એક બારકા ઘરની આસ કહેવાય આજ પ્રણાવો કાલ પર પોતાને સાસરે હાલી જાય મહારાજ પણ હે મહારાજ આજ કદાચ સંતાનની અંદર અરે બાડો બોબડો કે લુલો લંગડો એક કુંવર હોય ને મહારાજ તો આજ તમારા ગયા પછી આ પોકળની ગાદીનો વારસદાર થાય મહારાજ નહીંતર એક દિવસ આ પોકળે કને મણમણના તાળા દેવાય કારણ કે દીકરીએ કોઈના રાજ રહ્યા નથી અને તમારા પનોરીએ મહારાજ આ દુઃખ તો અમને એ વાતનું છે મહારાજ દુઃખ તો અમને એ વાતનું છે હા વીરા રવારી આજે તમારી વાત કેવી મને સત્ય લાગે છે જો આજે તમને અવળા સુગંજા હોય હા મહારાજ તો સવારમાં સૂર્યના ઉગતા સુગંધ લઈ અને તમારી ગગલોના આણા કરવા જાજો વીરા જો તમારો હુકમ અરે વીરા રવારી રાજમાં આવી અને ઇનામ પણ તમારો લઈ જાજો વીરા ઘડી ખમા અંદા તાને જાજી ખમા બાપ હાલ ભાઈ આજ મહારાજના કહેવા અનુસાર સવડા સુગંધ જોઈ એ ગગાની ભોના આનંદ કરવા જાય ભાઈ હાલ મારો ભાઈ હાલ હાલ મારો ભાઈ હાલ એ પાટે સુકનિયા લેવા હાલા રવારી ભાઈ સુકનિયા લેવા હાલા રે